હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવા જઈ રહ્યા છે કમ્પ્યુટરનું ચેપ્ટર 1 HTML નો પરિચય એના MCQ કરીએ છીએ ટેક્સ્ટ બુક પાછળના. પહેલો MCQ છે, વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? તો જવાબ આવશે HTML. બીજો MCQ છે, નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? જવાબ આવશે HTML. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? જવાબમાં આવશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એના પછીનો MCQ, નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? જવાબ આવશે સ્ટાન્ડર્ડાઇઝ્ડ જનરલ માર્કઅપ લેંગ્વેજ. પાંચમો ક્વેશ્ચન છે, નીચેનામાંથી HTML એલિમેન્ટને કોષ સંબોધે છે? જવાબમાં આવશે શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ. એના પછીનો MCQ, HTML એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે ગુણધર્મો, એટ્રીબ્યુટ. એના પછીનો MCQ, નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? જવાબ આવશે એમ્પ્ટી. નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે છે? જવાબ આવશે સાર્વત્રિક, યુનિવર્સલ. એના પછીનો MCQ, HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? જવાબમાં આવશે આપેલ તમામ, જેમાં મલ્ટીમીડિયા માહિતી, શાબ્દિક માહિતી, ફાઇલ નામનું પથનામ અને ફાઇલનું નામ. એના પછીનો MCQ, HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે? જવાબમાં આવશે સ્કાઇટ. તો અહીંયા તમારી ટેક્સ્ટ બુક પાછળના બધા જ MCQ છે, બરાબર, એ કમ્પ્લીટ થાય છે.